દ્વારા આયોજિત આ એનજીઓના એક કાર્યક્રમમાં કલ્પેશભાઈ બહુ સારું એવું કામ કરતા હોય ત્યારે મારે એમને પણ બિરદાવવા પડે. આપ સૌ બાળકો સૌ ભણી ગણીને આગળ વધો. આપ બાળકો સૌ ભણી ગણીને કોઈ નોકરી મેળવો, શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ આગળ વધો, સારી એવી પોસ્ટ ઉપર પહોંચો, વકીલ બનો, પોલીસ બનો, ડૉક્ટર બનો અને આપણા વિસ્તારનું નામ રોશન કરો. કારણ કે કુંભારવાડા વિસ્તાર છે એ ખૂબ જ પછાત વિસ્તાર છે. આપને ખ્યાલ ન હોય તો કહી દઉં કે આ વિસ્તારમાં એક પણ હાઈસ્કૂલ નથી આવેલી. આપણી કમનસીબી છે કે આપણા વિસ્તારમાં એક પણ હાઈસ્કૂલ નથી. આ હાઈસ્કૂલ માટેની લડત આપણે લડી રહ્યા છીએ. હું સતત હાઈસ્કૂલ માટેની માંગણી કરી રહ્યો છું. 80% સુધીનું કામ પહોંચી ગયું છે. ભગવાન અને માતાજી કરશે તો આવનારા 1 કે 2 વર્ષમાં અહીં હાઈસ્કૂલ પણ બની જશે. એટલે આપ સૌને ખાસ કરીને મારે એ કહેવાનું કે આપણા વિસ્તારમાં જ્યારે હાઈસ્કૂલ બને ત્યારે નાના બાળકો હોય, નાની દીકરી હોય જે 8 પછી ભણવાનું છોડી દે છે તેને ભણાવજો. કારણ કે ભણતર કેટલું મહત્વનું છે હું આપને કહેવા માંગુ છું. મારા પિતા રહ્યા હીરામાં હીરા ઘસતા હતા. કારણ કે મને યાદ છે ઘાટમાં હીરા ઘસતા તો દંડીકો લઈને આવે ને એમથી હીરા ઘસતા હતા. અત્યારે મારો નાનો ભાઈ પોલીસમાં છે. હું પોતે એડવોકેટ છું, વકીલ છું. છેલ્લા 10 વર્ષથી ભાવનગરમાં વકીલાતનો વ્યવસાય કરું છું અને સારા એવા વેલસેટ છે. મારા પરિવારમાં લગભગ મારો ભાઈ પોલીસમાં, મારા કાકા નીકળાભાઈ પોલીસમાં, મારા બનેવી પોલીસમાં, મારા બનેવી બેંકમાં છે. બધા સરકારી નોકરિયાત છે. ત્યારે આપની વચ્ચે આવી રીતે સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળે છે. એટલે આપ સૌ બાળકોને પણ કહું છું કે ભણજો અને આગળ વધજો. અને જોઈ વિચારીને જ્યાં અત્યારે જે ચૂંટણીનો પ્રવાહ ચાલી રહ્યો છે, ચૂંટણીનો માહોલ છે, ખાસ કરીને તો મારે આપ સૌને એટલું જ કહેવાનું કે કોઈ પણ તમે જે મતદાન કરવા જાઓ છો ત્યારે આપણા પછાત વિસ્તારની એવી માનસિકતા છે કે આપણા મતો વેચાઈ જાય છે. ખાસ કરીને મારે આપ સૌને એટલું કહેવું છે કે આ ચૂંટણીનો માહોલ હોય ત્યારે આપ સૌ કોઈ વેચાતા નહીં, પોતાના બાળકનું ભવિષ્ય નજર સામે રાખીને મતદાન કરજો. કોણ વ્યક્તિ કેટલું શિક્ષિત છે, કારણ કે શિક્ષણ એ કેટલું જરૂરી છે હું આપને કહેવા માંગુ છું. ભાવનગર મહાનગરપાલિકાની હાલની આ ચૂંટણી ચાલી રહી છે. એ ચૂંટણી શા માટે ચાલી રહી છે? માત્ર રોડ ગટર નળ માટે નહીં, પરંતુ આ વિસ્તારના સારા એવા સુંદર આયોજનો થાય તેની માટેની આ ચૂંટણી છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જે થતી હોય છે તેમાં કોઈ પણ ચૂંટાયેલો વ્યક્તિ ચૂંટાઈને જાય ત્યારે એને પોતાનું બોર્ડ રજૂ થતું હોય અને ત્યારે બોર્ડમાં એના પ્રશ્ન પૂછવાના હોય. ભૂતકાળમાં જે 4 નગરસેવક હતા તેને એક પણ સવાલ બોર્ડમાં પૂછ્યો નથી. કુંભારવાડા માટે શું જોઈએ છે તેવી માંગણી નથી કરી. ત્યારે આપણે આ બધું ભોગવવાનો વારો આવ્યો છે. એટલે આપણે આપ સૌને મારે ખાસ કરીને તો 2 હાથ જોડીને એટલી વિનંતી છે કે મતદાનનો સમય છે, કોઈ પક્ષ ન જોતા પણ વ્યક્તિ જોજો. કારણ કે વ્યક્તિ કેટલો મહત્વનો હોય છે હું તમને કહેવા માંગુ છું. પોતે એડવોકેટ છું. BBA, MBA, LLB અને MSW છેલ્લા 10 વર્ષનો મારો અભ્યાસ છે. એટલે આટલો અભ્યાસ કર્યા બાદ પણ હું રાજકારણ કરું છું. એટલે ખાસ કરીને તો મારા આપ સૌને 2 હાથ જોડી વિનંતી છે કે આવનારા દિવસોમાં તારીખ 26/4/2026ના રોજ મતદાન થવાનું છે ત્યારે આપ સૌ તમારી અંતરાત્માને પૂછીને જે કોઈ વ્યક્તિ લાયક હોય તેને મતદાન કરજો અને આપનો જે મત હોય તેને ભેળવતા નહીં એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.